અવિનાશ વ્યાસ નામ સાંભળતા જ ગુજરાતી સંગીતના એવા સુરેલા યુગની યાદ આવે છે, જેને આજે પણ લોકો એટલો જ પ્રેમ કરે છે. 20 ઓગસ્ટ 1984ના રોજ એમનું અવસાન થયું હતું. ગુજરાતી ફિલ્મ સંગીત અને સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં એમનું યોગદાન અવિસ્મરણીય છે. અવિનાશ વ્યાસ માત્ર સંગીતકાર જ નહોતા, તેઓ ગીતકાર અને સાથે સાથે ગાયક પણ હતા. તેમણે 190થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું અને ગુજરાતી ગીત સંગીતને એક આગવી ઓળખ અપાવી. તેમના સંગીતમાં ગુજરાતી લોકસંગીતની એક સુગંધ, શાસ્ત્રીય સંગીતની એક ઊંડાઈ અને સામાન્ય માણસના જીવનની લાગણીઓ જોવા મળતી. અને એટલે તેમના ગીતો માત્ર ફિલ્મો પૂરતા સીમિત રહ્યા નહીં, પરંતુ લોકોના જીવનનો એક હિસ્સો બની ગયા અને આજે પણ એ હિસ્સો ક્યાંક ને ક્યાંક કોઈકના ને કોઈકના જીવનમાં સતત ધબકતો રહે છે. અવિનાશ વ્યાસના જાણીતા ગીતોમાં માં તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, મહેંદી તે વાવી માલવે, છાનું રે છપનું કંઈ થાય નહીં, હે રંગલો અને વહેલી પરોઢનો વાયરો વાયો સહિત અનેક ગીતોનો સમાવેશ થાય છે. ગુજરાતી સુગમ સંગીતને ઘર ઘર સુધી પહોંચાડવામાં પણ અવિનાશ વ્યાસની એક મોટી ભૂમિકા રહી છે. તેમની રચનાઓમાં પ્રેમ, પ્રકૃતિ, ભક્તિ અને ગુજરાતી સંસ્કૃતિના રંગો જોવા મળતા. તેમના અદ્ભુત યોગદાનને સન્માન આપતા ભારત સરકારે પણ તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. આજે તેમની પુણ્યતિથિએ તેમને યાદ કરવાનો અર્થ માત્ર એક સંગીતકારને યાદ કરવા એ નથી, પરંતુ ગુજરાતી સંગીતની એવી પરંપરાને યાદ કરવી કે જેના સૂર આજે પણ ગુજરાતના હૃદયમાં ગૂંજે છે. અવિનાશ વ્યાસ એટલે ગુજરાતી સંગીતનો એક એવો અમર સૂર જે સમયની સાથે વધુ ઘૂંટાતો ગયો, વધુ લોકપ્રિય બનતો ગયો. આજે તેમની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ અને તેમને કોટી કોટી નમન કરીએ.